ચાલો આજે આપણે બનાવશું કુરકુરેદાર ક્રિસ્પી ભીંડા. આ ભીંડા બનાવવા માટે આપણે આવી રીતે લાંબા લાંબા ભીંડાને સારી રીતે કાપી દીધેલા છે. એકમાંથી 3 થી 4 ભીંડા કરવાના, એટલે આ લાંબા લાંબા મસ્ત પતલા પતલા ભીંડા કાપાઈને તૈયાર છે આપણા. તેના માટે આપણે છે ને પહેલેથી આપણે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે, એટલે આપણે જોઈશું હવે કેવી રીતે તળીએ એને, કેટલા સુધી તળવાનું છે એ બધું આપણે હમણાં જોઈશું. આ જો આપણે ભીંડા, હવે તેલ સારી રીતે ગરમ થઈ ગયેલું છે, તો હવે નાખીશું આપણે ભીંડા એનામાં. થોડા વધારે પ્રમાણમાં જ નાખવાના, જેથી છે ને પેલા ભીંડા વધારે આવી શકે અને તળ્યા પછી એકદમ નાના થઈ જાય. એટલે તમને જેટલી સાઈઝ મોટી દેખાશે ને, પણ તળ્યા પછી થોડા નાના થઈ જશે, એટલે તમને જોશો તો બહુ ઓછા દેખાશે પછી. જો નાખ્યાને થોડો ટાઈમ થઈ ગયેલો છે, એટલે થોડી વાર પછી એને પલટાવતા રહેવાનું, આગળ પાછળ થોડું થોડું હલાવતા રહેવાનું, જેથી ચારે બાજુથી મસ્ત તળાઈ જાય. એને છે ને જરાક વાર લાગે, પણ સારી રીતે તળાવવા દેવાના એ ભીંડાને. કુરકુરે ખાવું હોય તમને તો 5 થી 7 મિનિટ જેવા થઈ ગયેલા છે આપણે આ તળવાને. અમે થોડા મીડિયમ ક્રિસ્પી રાખીએ છીએ, એટલે થોડા લીલા રહેવા દઈએ છીએ અમે. જો તમને વધારે ક્રિસ્પી જોઈતા હોય તો હજુ થોડા બ્રાઉન થવા દઈશું આપણે એને, પણ અમે થોડા મીડિયમ રાખીએ છીએ, ના વધારે ક્રિસ્પી ના ઢીલા એવા. હવે એ પેનીમાં શાક બનાવવાના છે ને, એ પેનીમાં ભીંડા કાઢી લેવાના. આવી રીતે હવે બાકીના બધા ભીંડા તળીને તૈયાર કરી લેવાના છે, પછી જોઈએ કેવી રીતે બનશે આપણો ભીંડાનું શાક. આ જો બધા આપણા તળીને તૈયાર થઈ ગયેલા છે. આ છેલ્લું છે, તમે જોઈ શકો છો. આ તમને ભલે લાગે છે, પણ આ પણ ક્રિસ્પી જ છે, પણ મીડિયમ ક્રિસ્પી છે. એકદમ વધારે ક્રિસ્પી કરીએ તો થોડી મજા ચાલી જાય છે, એટલે થોડા મીડિયમ ક્રિસ્પી જ કરવાના હોય છે આપણને. ચાલો આજે આપણને ખિસકી ભીંડા બનાવવા માટે હું લીધેલું છે એ તમને બતાવું. જો 1 વાટકી ધાણા લીધેલા છે, જરાક સિંગદાણા 2 ચમચી જેટલું સિંગદાણાનું કૂટ લીધેલું છે, અદરક લસણની પેસ્ટ લીધેલી છે, ધાણા જીરા લીધેલું છે, લાલ મરચું લીધેલું છે, અને હળદર લીધેલી છે, સ્વાદ અનુસાર મીઠું લીધેલું છે, સ્વાદ અનુસાર લીલું મરચું લીધેલું છે. લીલું મરચું આપણે સ્વાદ પ્રમાણે જ નાખવું છે, એટલું નાખવું હોય તમને તીખું ભાવતું હોય તો તમે વધારે નાખી શકે. લીલા મરચાંની પેસ્ટ, આ લીલા મરચાંની પેસ્ટ કરેલી જ છે, મારી તૈયાર જ છે, એટલે આ લીલા મરચાંની પેસ્ટ આટલી જ નાખવાની છે. મેં અડધી ચમચી જેટલી હિંગ લીધેલી છે. ચાલો હવે આપણે ગેસ ચાલુ કરીએ છીએ. આપણે એ પેનીમાં ભીંડા તળીને નાખેલા હતા ને, તો એ પેની કેવું તેલવાળી રહી ને, તો એ જ પેનીમાં આપણે ભીંડાનું શાક બનાવવાના છે. આમાં હવે એકદમ ઓછું તેલ લાગે, એમ તો આપણા ભીંડા શેકીને તૈયાર જ છે, તળીને તૈયાર છે, તળીને તૈયાર છે. હવે જો આપણે એમાં છે ને ચપટી હિંગ નાખી દેવાના, પછી આપણે લીલું મરચું નાખી દેવાના. પહેલે લીલા મરચાંની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ કરેલી છે ને એ જ નાખી દેવાના. પછી એને સારી રીતે આવી રીતે હલાવી દેવાનું. હવે આપણે સિંગદાણાનું કૂટ નાખવાનું. હવે આપણે અદરક લસણની પેસ્ટ નાખવાના. સારી રીતે હલાવી દેવાની છે. ગેસને થોડું મીડિયમ કરીશું. એ રીતે હવે આપણે લાલ મરચું નાખી દીધું. કેટલા લઈ લે? 1 ચમચી જેટલું લાલ મરચું લીધેલું છે, 1 ચમચી જેટલું ધાણા જીરું લીધેલું છે, આ જરાક હળદર લીધેલી છે, અડધી ચમચી જેટલી, આ સ્વાદ અનુસાર મીઠું લીધેલું છે. આપણે એને સારી રીતે સોતરી કાઢવાનું આવી રીતે. હવે આપણે ભીંડા નાખી દઈએ. આ જો કેટલા થાળી ભરીને ભીંડા હતા. આ છે ને એકદમ તળીની છે ને, એકદમ જરાક જ થઈ જાય છે ભીંડા. હવે આપણે સારી રીતે એને હલાવી કાઢીએ. એ રીતે બધું મસાલો એમાં એકદમ સારી રીતે હલાવવાનું એને, પછી ગેસ ફૂલ કરવાનું. એટલે એ આપણને એટલા લીધે લીલા રાખેલા થોડાક,
તો એ ખીચકી છે ને આપણને શાક બનાવે ને ત્યારે બરાબર ખીચકી થઈ જાય છે, એકદમ કડક કુરકુરેદાર. જો તમને મેગી મસાલા નાખવું હોય તો નાખી શકે, પણ અમને જરાક મેગી મસાલા ભાવે છે. શાક બહુ ફાઇન લાગે છે એની, એટલા લીધે અમે મેગી મસાલા જરાક નાખીએ સ્વાદ પ્રમાણે. આ જો એકદમ ખિસકી ભીંડા થઈ ગયા આપણા. હવે છે ને હવે શાક થઈ ગઈ એટલે ધાણા નાખી દઈએ. એક વાટકી નાની વાટકી ભરીને ધાણા લીધેલા છે. જો તમને શાક કેવી લાગી, વિડીયો કેવો લાગ્યો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જો આવો જ વિડીયો માટે શેર કરજો તમે, કમેન્ટ કરજો.